आज क्रिश्चियन समुदाय का सबसे बड़ा पर्व क्रिसमस मनाया गया है। ये प्रेम का संदेश देने वाले यीशु का जन्मदिन है। इसीलिए सुबह से ही लोगों की भीड़ चर्च में देखने को मिली। चौक बाजार स्थित सीएनआई क्रिस्ट चर्च को रंग बिरंगी रोशनी से सजाया गया है। साथ ही यीशु के जन्म से जुड़ी झांकियां सजाई गई है। मंगलवार रात 12 बजे चर्चों में मिडनाइट प्रेयर की गई। बाइबल पाठ के साथ विश्व में अमन चैन के लिए प्रार्थना की गई। मंगलवार को विशेष केक खरीदने को मकई पुल के चर्च के पास भीड़ लगी रही। वर्ष 1824 में सूरत शहर के चौक बाजार में कैथलिक चर्च की स्थापना की गई थी। यहाँ आज सुबह प्रभु की आराधना कर एक दूसरे को क्रिसमस की बधाई दी गई। મારું નામ રેવરમ દેવકુમાર છે અને હું 7 વર્ષથી અહીંયા સેવા આપું છું। કયા પ્રકારની આજે ઉજવણી છે? આજે નાતાલ છે અને નાતાલે તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ પ્રભુ મંદિરમાં આવે છે, ચર્ચમાં આવે છે પ્રાર્થના માટે અને બધા ભેગા મળીને હર્ષોલ્લાસથી પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચન મનન કરે છે અને ત્યારબાદ એકબીજાને મળીને હર્ષોલ્લાસથી એકબીજાને શુભેચ્છા પાઠવે છે। હવે શા માટે ઉજવણી કરવામાં આવશે ખાસ કરીને? પ્રભુ શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી અમે એટલા માટે કરીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણના જન્મનો આવવાનો હેતુ એ સમસ્ત માનવ જાતને પાપમાંથી તારવાને માટેનો હતો અને પ્રભુ શ્રી કૃષ્ણ જે માનવ જાતને માટે સંદેશો આપ્યો પ્રેમનો, કરુણાનો, શાંતિનો, માફીનો, એ અમે ઉજવીએ છીએ।